એકવાર કોર્ટે ચુકાદો આપી દીધો એટલે વાત પૂરી. આ સિદ્ધાંત એટલે રેસ જ્યુડિક્ટા. મિત્રો, CPCની કલમ 11ની જોગવાઈ મુજબ એક વખત કોર્ટે કોઈ પક્ષકારો વચ્ચે કોઈ મુદ્દો નક્કી કરી દીધો અને એનો નિર્ણય આપી દીધો, એ દાવો ચલાવીને પૂરો કરી અને નિર્ણય આપી દીધો, તો ત્યારબાદ એ જ પક્ષકારો એ જ મુદ્દા ઉપર ફરી પાછો દાવો માંડી શકે નહીં. આ જે જોગવાઈ છે એ CPCની કલમ 11માં કરવામાં આવી છે. એટલે એકને એક મુદ્દો છે એક વખત ડિસાઇડ થઈ ગયો હોય તો બીજી વખત એ પક્ષકારો છે એ મુદ્દાને આધારે દાવો માંડી શકતા નથી. મિત્રો, આ જે સિદ્ધાંત છે એ આ કાયદાનો એટલે કે CPC કાયદાનો પાયાનો સિદ્ધાંત છે. આ જે સિદ્ધાંત છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક વખત ન્યાય મળ્યા પછી વારંવાર કોર્ટના ધક્કા ખાવા ન પડે. સત્યધ્યાન ઘોષલ વર્સિસ દોરાજી ડેબી. મિત્રો, સુપ્રીમ કોર્ટે આ લેન્ડમાર્ક ચુકાદામાં પણ સ્પષ્ટ કર્યું છે કે રેસ જ્યુડિક્ટાનો જે સિદ્ધાંત છે એ માત્ર કોર્ટનો સમય બચાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજમાં શાંતિ સ્થાપવા અને સમાજમાં અવ્યવસ્થા ફેલાવાથી રોકાય એના માટે થઈને પણ આ સિદ્ધાંત ખૂબ જ મહત્ત્વનો છે. જો આ સિદ્ધાંત છે કે આ જોગવાઈ છે કાયદામાં કરવામાં આવી ન હોત તો દાવાનો અનંતકાળ સુધી આ દાવાઓ પૂરા જ ન થાત અને આના નિર્ણયો પર છાત નહીં. કારણ કે એક વખત એક દાવો પૂરો થઈ જાય, વળી પાછો અમુક વર્ષો પછી કે અમુક સમય પછી એ જ મુદ્દે ફરી પાછા પક્ષકારો કોર્ટમાં આવે તો આનો કોઈ અનંતકાળ સુધી નિકાલ જ ન આવી શકે. એટલા માટે CPCમાં આ રેસ જ્યુડિક્ટાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કલમ ખાસ યાદ રાખજો, CPC કલમ 11 રેસ જ્યુડિક્ટા એટલે કે એક વખત એક દાવાનો કે એક મુદ્દાનો નિર્ણય થઈ ગયો હોય પછી એ જ મુદ્દે પક્ષકારો છે ફરી પાછો કોર્ટમાં દાવો માંડી શકતા નથી. આ રેસ જ્યુડિક્ટાનો જે ટોપિક છે એ જ્યુડિશરીની એક્ઝામમાં, AIBની એક્ઝામમાં, ક્લેટની એક્ઝામમાં અવારનવાર પૂછાતો વિષય છે. એટલે આ ખાસ તમે ધ્યાનમાં રાખજો મિત્રો. આવી જ લીગલ ટિપ્સ માટે અને CPC આખું સમજવા માટે કાયદાની વાતોને અત્યારે જ ફોલો કરો, કાયદાની વાતોને અત્યારે સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરશું કન્સ્ટ્રક્ટિવ રેસ જ્યુડિક્ટા. તો ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.